નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક નું સૂત્ર જોઈશું। ડાયપોલ વિશે તમે જાણો છો કે ભાઈ સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુતભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને ડાયપોલ કહેવાય। આ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એની ચર્ચા કરવાની છે, બરોબર છે। સમાન પછી અસમાન વિદ્યુત ક્ષેત્ર પણ આવશે। તમને કદાચ અનુભવ હશે કે શિયાળાની ઋતુમાં આપણા સૂકા વાળમાં આપણે કાંસકો ફેરવીએ, એ કાંસકો ફેરવે ત્યારે તડ અવાજ આવે છે, અને ત્યારબાદ કાંસકાને આપણે કાગળના નાના નાના ટુકડા આગળ આપણે જો લઈ જઈએ તો પછી એ ટુકડા કાગળ ઉપર આકર્ષાય છે। આ ઘટનાનો સંબંધ આની જોડે છે, બરોબર છે। તો જોઈએ કેવી રીતે થાય। તો મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે। સમાન વિદ્યુત ક્ષેત્ર તમે ગમે તે દોરી શકો। હું આ રીતે દોરું છું। તમારી બુકમાં વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપેલું છે। તમારી બુકમાં આ રીતે આપેલું છે। આ રીતે લો કે આ રીતે લો, કશો ફેર ના પડે થિયરીમાં, બરોબર છે। તો આપણે આ રીતે જોઈશું। ચલો, મેં તમને સમજાવ્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની પોલારિટી જે પૂંછડી હોય એટલે કે પૂંછ હોય શું હોય, પોઝિટિવ હોય, અને શીર્ષ હોય નેગેટિવ હોય। હવે અહીંયા હું એક ડાયપોલ મૂકી દઉં। ડાયપોલનો આ વિદ્યુતભાર કેવો, તો લઈ લઉં -Q, અને આ વિદ્યુતભાર લઈ લઉં +Q। તમે મને પ્રશ્ન પૂછી શકો કે સાહેબ અહીંયા +Q ને -Q ના લેવાય? શું થાય એ છેલ્લે સમજણ પડી જશે। તો જુઓ, આ +Q વિદ્યુતભાર ઉપર આ વિદ્યુત ક્ષેત્ર E જે છે એની ધન પોલારિટીના કારણે બળ કેટલું લાગશે? તો બળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ E બરાબર F/Q। તો F બરાબર સૂત્ર શું આવશે? EQ। તો કેટલું બળ લાગે? તો આ દિશામાં QE જેટલું બળ લાગે, એટલું જ બળ આ દિશામાં પણ લાગે। હા, કોના પર? +Q વિદ્યુતભાર ઉપર। બળની દિશા બદલાય, ખાલી મૂલ્યમાં કોઈ ફેર ના પડે, કારણ કે વિદ્યુતભારના મૂલ્ય સરખા છે અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે। તો અહીંયા પણ QE જેટલું બળ લાગશે। આ અંતર જે છે આ અંતર છે 2a। આ અંતર છે 2a। તો અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલના બંને વિદ્યુતભાર પર સમાન મૂલ્યના વિદ્યુત બળ F બરાબર QE લાગે છે। મૂલ્ય લખ્યું છે મેં, મૂલ્યના વિદ્યુત બળ F બરાબર QE લાગે છે। દિશાઓ વિરુદ્ધ છે અને પાછા એક રેખસ્થ નથી, બરોબર છે ને। આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળની દિશા આ છે અને આ વિદ્યુત બળની દિશા કાર્યરેખા આ છે। તમારે પરીક્ષામાં થિયરીમાં આ લાઈન બતાવવી જરૂરી નથી। આ બંને બળ
એ એક રેખસ્થ નથી, એક રેખસ્થ નથી એટલે કે એમની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી નથી, એટલે કે આ રીતે નથી, આ રીતે નથી, બરોબર છે ને? તથા બંને બળ વિરુદ્ધ દિશાના છે, આથી તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળ એ બળ યુગ્મની રચના કરે અને બળ યુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક કહેવાય. આ તમે ધોરણ 11માં ભણી ગયા. આથી આ બંને બળ બળયુગ્મ બનાવે. ધેરફોર બળયુગ્મની ચાક માત્રા, તો એનું સૂત્ર તમે જાણો છો. ચાક માત્રા એટલે શું? તો રાશિનું મૂલ્ય ગુણ્યા રાશિનું લંબ અંતર. તો બળયુગ્મની ચાક માત્રા બરાબર બળનું મૂલ્ય ગુણ્યા બે બળ વચ્ચેનું લંબ અંતર. હવે તમે જુઓ અહીંયા કે અહીંયા ત્રિકોણ બને છે, આ ખૂણો થીટા, આનું નામ આપી દીધું બિંદુ એ, આ બિંદુ બી અને આ બિંદુ સી. તો બીસી અંતર જે છે એ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર ગણાય, બરોબર છે ને? તો બળયુગ્મની ચાક માત્રાને આપણે કહીશું ટોર્ક. બળયુગ્મની ચાક માત્રાને આપણે કહીશું ટોર્ક. બળનું મૂલ્ય આવશે ક્યુ, બળનું મૂલ્ય આવશે ક્યુ, અને બે બળ વચ્ચેનું લંબ અંતર આવશે બીસી. બે બળ વચ્ચેનું લંબ અંતર આવશે બીસી. તો સમીકરણ નંબર 1 કહીએ. આકૃતિ પરથી સાઇન થીટા બરાબર શું? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ આપણે શું કહીશું? 2a કહીશું. આથી બીસી બરાબર 2a સાઇન થીટા. સમીકરણ નંબર 2, બેની કિંમત એકમાં મૂકી દો. ધેરફોર ટોર્ક આવશે ક્યુ ગુણ્યા 2a સાઇન થીટા. આથી ટોર્ક આવશે ટ્વાઇસ ક્યુ સાઇન થીટા. હવે ટ્વાઇસ ક્યુ બરાબર શું? ટ્વાઇસ ક્યુ એ ઈ, ટ્વાઇસ ક્યુ એ ઈ સાઇન થીટા. હવે ટ્વાઇસ ક્યુ એટલે શું? તો ટ્વાઇસ ક્યુ બરાબર આવશે પી. અહીંયા લખું છું. ધેરફોર ટોર્ક બરાબર પી સાઇન થીટા. આથી ટોર્ક બરાબર તો શું આવશે? પી ક્રોસ ઈ. આ ટોર્કનું મૂલ્ય પી સાઇન થીટા અને આ ટોર્કની દિશા પી ક્રોસ ઈ. બરોબર છે? જોઈ લો. તો આ ટોર્કનું સૂત્ર મળી ગયું આપણને, બરોબર. હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ડાયપોલ મૂકી છે, એમાં કેવી ઘટના બને સમજી લો. તો આ જ આકૃતિ હું રાખું છું કે અહીંયા આ ડાયપોલ ઉપર નિયમ પ્રમાણે શું લાગશે? ટોર્ક લાગશે. અને ટોર્ક લાગે તો ચાક ગતિ થાય, એટલે કે ભ્રમણ કરે. તો આ કિસ્સામાં ડાયપોલ આ પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુમાં શું કરશે? એ આ રીતે ભ્રમણ કરશે, બરોબર છે ને? આ પોઝિટિવ નેગેટિવ સમજો તો આમ ભ્રમણ કરશે, નીચે જશે, ફરી પાછી ઉપર આવશે. આમ હિંચકાની જેમ એ સરળ દોલન કરશે અને અંતે એ કેવી રીતે થઈ જશે? આ રીતે સ્થિર થઈ જશે, કે જેથી આ પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉપર બળ લાગે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર પર બળ લાગે. બંને બળો સમાન મૂલ્યના અને એક રેખસ્થ થઈ જાય, પરિણામી બળ 0 થઈ જાય. તો આનો મતલબ કે શરૂઆતમાં ડાયપોલ આ રીતે જ હતી, આપણે આને ઘુમાવીએ આમ બળપૂર્વક અને પછી છોડી દઈએ તો પછી હિંચકાની જેમ ગતિ કરશે, આમ આમ હિંચકાની જેમ મૂવમેન્ટ કરશે આમ, અને પછી અંતે અટકી જશે, અંતે અટકી જશે.
તો આ વાત થઈ સમાન મૂલ્યમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની. જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો શું થાય? તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ હોય તો મેં તમને કાંસકાનું ઉદાહરણ આપ્યું હતું. આપણે જોઈ લઈએ કે ફરી એકવાર કાંસકો છે. આ કાંસકો મોટા સ્વરૂપે હું બતાવું. આટલો મોટો કાંસકો ન હોય પણ બતાવી દઉં તમને. આટલો મોટો કાંસકો ન હોય પણ સમજી લો કે આ માથાના વાળમાં કોરા વાળમાં ઘસ્યો છે. તો માથાના વાળ ઉપરથી ઇલેક્ટ્રોન કાંસકા ઉપર આવશે, પ્લાસ્ટિક ઉપર. એટલે અહીંયા ઇલેક્ટ્રોન વધી જશે ને તો વિદ્યુત ક્ષેત્ર કેવું ઉત્પન્ન થશે? અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? અંદર તરફ હશે. એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? અંદર તરફ. હવે આ નાના 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 કાગળના ટુકડા છે ને અહીંયા મૂક્યા હોય ને, આ કાગળના ટુકડા આગળ જ્યારે આ કાંસકાને આપણે લઈ જઈએ ને તો કાંસકાની અંદર પહેલા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. એટલે કે ધન અને ઋણ વિદ્યુતભાર છૂટા પડે અને પ્રેરિત થાય ને પછી આ કાગળની અંદર ધારો કે આ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ માઇનસ પ્લસ. પછી આ ડાયપોલ મોમેન્ટ છે ને એ ધીમે 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 કેવી રીતે ગોઠવાય? તો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એટલે અંતે આ કાગળનો ટુકડો કેવી રીતે ગોઠવાય? આ રીતે ગોઠવાય. આ ધન વિદ્યુતભાર ઉપર રહે કારણ કે અહીંયા ઋણ છે, આ ઋણ નીચે રહે. અને શરૂઆતમાં એ ચાક ગતિ કરીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય અને પછી એ પરિણામી ગતિ કરશે. આમ મિત્રો યાદ રાખો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એના પર ફક્ત ટોર્ક લાગશે. ફક્ત ટોર્ક લાગવાના કારણે ચાક ગતિ કરશે. બરોબર છે ને? અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ શું કરશે? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એ પહેલા તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. એટલે કે પહેલા ચાક ગતિ કરશે અને પછી એના ઉપર આ બળ વધારે લાગશે કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. તો પ્રબળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરશે. પ્રથમ ચાક ગતિ કરીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે અને ત્યારબાદ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફ રેખીય ગતિ કરશે. તો આ વાત હતી ડાયપોલની. બરોબર છે? ઓકે. વિદ્યુત ભારનું સતત વિતરણ જોઈએ તદ્દન નવો મુદ્દો છે. બરોબર છે? આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુતભાર સૂક્ષ્મ છે. આપણે એમ ના કહી શકીએ કે આ 10 વિદ્યુતભાર ના કહી શકાય. બરોબર છે ને? વિદ્યુતભાર અતિ સૂક્ષ્મ છે. 1 2 3 4 5 એવા વિદ્યુતભાર ગણી શકાય નહીં. અને જ્યારે રાશિ સૂક્ષ્મ બની જાય ને ત્યારે એના સરવાળાનું સંકલન થાય. મેં તમને આ કન્સેપ્ટ શીખવાડેલો છે. બરોબર છે? ઓકે. તો આ કિસ્સામાં ફરીથી એકવાર જોઈ લઈએ કે આવું કેવી રીતે થાય. તો માની લો કે મારી પાસે બરફના ટુકડા છે ફ્રીજની ટ્રેમાં મૂકેલા. 10 ટુકડા મેં મૂક્યા હતા અને 10 ટુકડા હું બહાર કાઢું તો હું એ પાણીને ગણી શકું કે પહેલા નંબરનો ટુકડો, બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, 10મો. તો એ પાણીનું અસતત વિતરણ ગણાય. અસતત એટલે કે ગણી શકાય તેવું, કારણ કે એ સ્થૂળ છે પાણી. પણ એ પાણીના 10 ટુકડાને હું ગ્લાસમાં મૂકી દઉં અને અડધો કલાક પછી એમ કહું કે મને 10મા નંબરનો ટુકડો આપો તો એ શક્ય નથી. કારણ કે શું બની ગયું હોય છે? પાણી બની ગયું હોય છે.
એટલે કે એ સૂક્ષ્મ બની ગયું હોય છે એ વખતે આપણને ખબર છે 10 ટુકડા પાણીમાં છે, પણ આપણે એને ગણી શકતા નથી. એ વખતે એનો જથ્થો માપવો પડે અને એ વખતે સંકલન કરવું પડે. ટૂંકમાં રાશિ સ્થૂળ હોય તો સરવાળો થાય અને રાશિ સૂક્ષ્મ હોય તો સંકલન થાય. હવે વિદ્યુતભાર પણ સૂક્ષ્મ રાશિ છે એટલે એનું સંકલન થશે, એને ગણી ના શકાય એટલે સંકલન સ્વરૂપે ગણવું પડે. હા, એનું વિતરણ કઈ જગ્યાએ થયું છે એના આધારે એના 3 પ્રકાર નક્કી થાય. માની લો કે આ રેખા ઉપર એનું વિતરણ થયું છે, આ વિદ્યુતભારનું. આ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારનું વિતરણ એ રેખા ઉપર થયું છે તો આને કહેવાશે રેખીય વિતરણ. આને કહેવાશે રેખીય વિતરણ. આ જ વિદ્યુતભારનું વિતરણ એ કોઈ પૃષ્ઠ ઉપર થયું હોય, પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ, પૃષ્ઠનો આકાર અનિયમિત હોય તો ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. પરંતુ આ પૃષ્ઠ ઉપર વિતરણ છે તો આને આપણે કહીશું વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. અને ત્રીજું વિતરણ આવશે કદ વિતરણ, એટલે કે આ કોઈ કદમાં રહેલો વિદ્યુતભાર છે. કદ એટલે કે ત્રિપરિમાણ, બરાબર છે ને? આ કદમાં રહેલો વિદ્યુતભાર છે તો આને આપણે કહીશું કદ વિતરણ. તો રેખીય વિતરણ માટે વિદ્યુતભારની રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને એને ગુજરાતીમાં શું બોલાય તો એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારની રેખીય ઘનતા અને એની સંજ્ઞા છે લેમ્બડા. ગુજરાતીમાં આવું બોલાય, એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભાર અને એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવો હોય તો લેમ્બડા. તો લેમ્બડા બરાબર સૂત્ર આવશે Q/L. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય. એ જ રીતે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આવશે. વિદ્યુતભારની રેખીય ઘનતાને લેમ્બડા કહેવાય, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને સિગ્મા કહેવાય. તો અહીંયા એકમ લંબાઈની જગ્યાએ શું આવશે? એકમ પૃષ્ઠ આવશે. એકમ પૃષ્ઠ દીઠ રહેલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહેવાય. અને એ જ રીતે સિગ્મા બરાબર શું આવશે તો સિગ્મા તો પૃષ્ઠની આની લંબાઈ હોય રેખીય વિતરણની, તો પૃષ્ઠનું શું હોય? ક્ષેત્રફળ હોય. એ લેવામાં આવે છે અથવા એસ લેવામાં આવે છે. એ લો અથવા એસ ફોર સરફેસ. તો સિગ્મા બરાબર આવશે Q/A અથવા Q/S અથવા Q/S, જે લેવું હોય લઈ શકાય. અને અહીંયા વિદ્યુતભારની કદ ઘનતા અને એને રો વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા એકમ પૃષ્ઠની જગ્યાએ શું આવશે? એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારની કદ ઘનતા રો કહેવાય. તો રો બરાબર આવશે Q/V. તો આ 3 વિતરણ શીખી ગયા, બરોબર? જોઈ લો, બરોબર છે ને? હવે આપણે આ 3 થિયરી એક સાથે શીખીશું. હું તમને ફક્ત એક થિયરી શીખવાડીશ, બાકીની 2 થિયરી તમને ઓટોમેટિકલી આવડી જશે. હું તમને એક જ થિયરી શીખવાડીશ કે રેખીય વિતરણના કારણે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, અને એના આધારે તમને બાકીની 2 થિયરી આવડી જશે. જોઈએ, આ સૂત્રો બરોબર યાદ રાખી લેજો. વિદ્યુતભારના
રેખીય વિતરણના કારણે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું. તો જુઓ, આકૃતિ સરળ છે કે મારી પાસે એક આવી અનિયમિત આકારની લંબાઈ છે, બરોબર છે ને, અને એના પરનો વિદ્યુતભાર ક્યુ છે. એના પરનો વિદ્યુતભાર ક્યુ છે. કુલ લંબાઈ હું જાણું છું એલ, અને એનો કુલ વિદ્યુતભાર હું જાણું છું ક્યુ. ઓકે, હવે જુઓ, આ લંબાઈમાં કઈ જગ્યાએ કેટલો વિદ્યુતભાર છે મને ખબર નથી, એટલે હું ભાગ પાડી દઈશ, સૂક્ષ્મ ભાગ કરી દઈશ, અને પછી સૂક્ષ્મ ભાગનું સંકલન કરી દઈશ. તો હું સૌથી પહેલા તો એક નાનો રેખાખંડ ડીએલ લંબાઈનો રેખાખંડ વિચારીશ, જેની લંબાઈ કેટલી છે ડીએલ, અને રેખાખંડ એ સદિશ રાશિ છે, અને એનું મૂલ્ય લઈશ માનાંકમાં ડીએલ. તો સૂક્ષ્મ રેખાખંડ પરનો વિદ્યુતભાર કેવો હશે? સૂક્ષ્મ હશે, ડીક્યુ. તો આ સૂક્ષ્મ વિદ્યુતભારનું અંતર હું લઈ લઉં, ધારો કે આ રહ્યું આર, અને આના કારણે કોઈ આ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ અંતર હું કહી દઉં આર ડેશ, બરોબર છે ને. અને આ થઈ જશે આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ. એક્સ, વાય અને ઝેડ. બરોબર છે. તો સ્પષ્ટ છે કે ભાઈ જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં એકમ ધન વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવો પડે. અને આ ધન વિદ્યુતભાર છે આ રહ્યો, એટલે આ ધન વિદ્યુતભાર ઉપર કયું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. અપાકર્ષી બળ લગાડશે એટલે કે આ જે સદિશ બનશે, આ સદિશ એ કયો બનશે? સદિશ આર ડેશ માઇનસ આર સદિશ બનશે. સદિશ આર ડેશ માઇનસ આર સદિશ બનશે. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડીએલ ડેશ જેટલા રેખાખંડ પર રહેલો વિદ્યુતભાર ડીક્યુ છે. રહેલો વિદ્યુતભાર ડીક્યુ છે. આથી 83 મૂકીએ કે ભાઈ ડીએલ ડેશ લંબાઈનો વિદ્યુતભાર કેટલો? ડીએલ લંબાઈનો વિદ્યુતભાર કેટલો? તો ડીક્યુ, બરોબર છે ને. તો એકમ વિદ્યુતભાર, એકમ લંબાઈથી રહેલો વિદ્યુતભાર, તો આગળ સમજાયું એકમ લંબાઈથી રહેલો વિદ્યુતભાર, આ ગુજરાતી વાક્ય છે, એની સંજ્ઞા કઈ આવે? લેમ્બડા આવે. તો લેમ્બડા બરાબર શું આવશે? તો લેમ્બડા બરાબર આવશે એકમ એટલે 1 ગુણ્યા ડીક્યુ ભાગ્યા ડીએલ. આથી આ વિદ્યુતભારનું મૂલ્ય આવશે ડીક્યુ બરાબર લેમ્બડા ડીએલ. સમીકરણ નંબર 1 કહીએ. ચલો, આ વિદ્યુતભારના કારણે બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? તો બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર આવશે ડી. બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર આવશે ડી. તો ડી બરાબર કેટલા? તો 1/4πε0 વિદ્યુતભાર ડીક્યુ ભાગ્યા માનાંકમાં આર ડેશ માઇનસ આર નો ઘન. જો આ સદિશ લઈએ ને આર ડેશ માઇનસ આર, તો નીચે ઘન આવશે, અને જો અહીંયા એકમ સદિશ લઈએ તો અહીંયા વર્ગ આવશે. આ બધું મેં થિયરીમાં શીખવાડી હતી, બરોબર છે ને. ઓકે, અને આ સદિશ થઈ ગયો એટલે આ શું આવશે? વિદ્યુત ક્ષેત્રનો સદિશ આવશે, બરોબર. ધેરફોર ચલો, આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું એ તો ફક્ત આ ભાગના કારણે આવ્યું. કુલ ભાગના કારણે વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો
લાઈન ઇન્ટિગ્રેશન એટલે કે લંબાઈ પરનું સંકલન લેવું પડે. આથી કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સંકલન ડી. અને કયું સંકલન? રેખીય સંકલન એટલે કે L બરાબર શું આવશે? તો 1/4πε0. અને રેખીય સંકલન L ડીક્યુ ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની? લેમ્બડા dl ભાગ્યા r ડેશ માઇનસ r નો ઘન અને સદિશ r ડેશ માઇનસ r. આથી ફાઇનલ ઇક્વેશન આપણને આવશે E બરાબર 1/4πε0 રેખીય સંકલન. આ ડીક્યુ ની કિંમત આપણે અહીંથી મૂકી નહીં, તો આવશે લેમ્બડા dl છેદમાં r ડેશ માઇનસ r નો ઘન અને સદિશ r ડેશ માઇનસ r. તો આપણને આ સૂત્ર મળી ગયું. કોનું? તો વિદ્યુતભારના રેખીય વિતરણના કારણે કોઈ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. એક બ્રીફમાં ફરીથી સમજાવી દઉં છું. આ આવડી જશે તો બાકીની બંને થિયરી આવડી જશે. ચલો, આપણી પાસે એક L લંબાઈ પરનો વિદ્યુતભાર છે, કુલ વિદ્યુતભાર Q. કઈ જગ્યાએ કેટલો વિદ્યુતભાર છે મને ખબર નથી, તો હું શું કરીશ? એક નાનો રેખાખંડ એ સદિશ રાશિ છે, પરંતુ એનું શું લેવું પડે? મૂલ્ય લેવું પડે. અને આ મૂલ્ય પર આટલા રેખાખંડ પર રહેલા વિદ્યુતભારને આપણે શું કહીશું? વિદ્યુત ભારખંડ કહીશું. બરોબર છે ને? તો આ વિદ્યુત ભારખંડ વિચાર્યો. બરોબર છે ને? આ વિદ્યુત ભારખંડ વિચાર્યો આર્યો. તો આ વિદ્યુત ભારખંડનો વિદ્યુતભાર છે dq. આ dq ના કારણે કોઈ બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં જ મળશે, કારણ કે આ ધન વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તો આપણે પરીક્ષણ વિદ્યુતભાર જ લેવો પડે. એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે આ દિશામાં જ બળ લાગે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ dl જેટલા રેખાખંડ પર રહેલો વિદ્યુતભાર કેવો છે? dq છે. તો 83 મૂકી દઈએ કે ભાઈ dl રેખાખંડ પરનો વિદ્યુતભાર એ dq. તો એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર, જો બાળકો યાદ રાખજો, ગુજરાતીમાં આ વાક્ય હોય એનું મતલબ આવો થાય. તો એકમ લંબાઈ પર દીઠ રહેલા વિદ્યુતભારને શું કહીશું આપણે? વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહીશું. તો લેમ્બડા બરાબર શું આવશે? તો એકમ એટલે 1 ગુણ્યા dq ભાગ્યા dl. તો dq બરાબર સૂત્ર શું આવશે? લેમ્બડા dl. આ વિદ્યુતભાર એટલે કે આ dq વિદ્યુતભારના કારણે બિંદુ P આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે સૂક્ષ્મ મળશે d. તો 1/4πε0. ખાસ ધ્યાન રાખજો, અહીંયા એકમ સદિશ આવે તો નીચે વર્ગ આવે, અને અહીંયા સદિશ આવે તો નીચે ઘન આવે. આ વસ્તુ મેં તમને સમજાવી હતી. તો dq/r ડેશ માઇનસ r નો ઘન અને r ડેશ માઇનસ r. આથી કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ E. તો શું કરવું પડે? સમગ્ર રેખા પરનું સંકલન લેવું પડે. આથી DE રેખાનું સંકલન 1/4πε0 અચળ પદ બહાર આવશે. dq ની કિંમત મૂકી દો અહીંથી, બાકીનું પદ એમનું એમ છે. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો અને લખી દો. હવે બંને થિયરી તમને ઓટોમેટિક આવડી જશે. હવે જો હું કશું જ કરું આમાં બદલતો નથી. વિદ્યુતભારના રેખીય વિતરણની જગ્યાએ હું લખી દઉં પૃષ્ઠ વિતરણ. બરોબર ને? બાકી થિયરી એની જ આવશે. તો પૃષ્ઠની જગ્યાએ અહીંયા શું આવશે? આ રેખાની જગ્યાએ અહીંયા શું આવશે? પૃષ્ઠ આવશે. રેખાની જગ્યાએ અહીંયા આવશે આ પૃષ્ઠ લઈ લઉં. બરોબર છે ને? અને પૃષ્ઠને હું નાના નાના પૃષ્ઠખંડમાં વિભાજિત કરી દઉં. તો ચલો, હું અહીંથી આ પૃષ્ઠખંડ લઉં આવ્યો. તો આ પૃષ્ઠખંડને હું શું કહીશ? ધારો કે DA કહીશ. પૃષ્ઠ એ સદિશ રાશિ છે એટલે એનો પૃષ્ઠખંડ DA કહેવાય અથવા DS કહેવાય. અને નાના પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર કેટલો આવશે? dq આવશે. સમગ્ર પૃષ્ઠ પરનો વિદ્યુતભાર કેટલો આવશે? q આવશે. અને સમગ્ર પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર, સમગ્ર પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું આવશે? એ આવશે. હવે તો સિમ્પલ છે ભાઈ કે ભાઈ આ પૃષ્ઠખંડ છે એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા શું આવશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું આવશે? dl ની જગ્યાએ શું આવશે? da જેટલા રેખાખંડની જગ્યાએ આવશે પૃષ્ઠખંડ.
પૃષ્ઠખંડ પર રહેલો વિદ્યુતભાર ડીક્યુ છે 83 એની એ જ આવશે કે ભાઈ ડીએ પરનો વિદ્યુતભાર ડીક્યુ તો એકમ લંબાઈની જગ્યાએ શું આવશે એકમ પૃષ્ઠ આવશે અને લેમડાની જગ્યાએ શું આવશે આગળ શીખવાડ્યું એ પ્રમાણે આવશે સિગ્મા તો અહીંયા સિગ્મા બરાબર શું આવશે ડીક્યુ અપોન ડીએ સદિશ આવશે આ ડીક્યુ બરાબર શું આવશે સિગ્મા અને ડીએ સદિશ આવશે તો આ વિદ્યુતભારના કારણે બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફેરફાર નહીં થતો જો દિશામાં પણ કોઈ ફેરફાર નહીં થતો એટલે આ સૂત્ર એનું જ આવશે સૂત્રમાં શું બદલાશે ડીક્યુ ની કિંમત બદલાશે તો અહીંયા લેમડાની જગ્યાએ શું આવશે સિગ્મા આવશે અને અહીંયા શું આવશે ડીએ આવશે અહીંયા સંકલન કોનું થશે તો લંબાઈનું સંકલન નહીં થાય સંકલન કોનું થશે સરફેસ ઇન્ટિગ્રેશન એટલે કે પૃષ્ઠ સંકલન થશે પૃષ્ઠ સંકલન થશે બરોબર છે તો અહીંયા જ્યાં લેમડા છે એની જગ્યાએ શું આવશે સિગ્મા આવશે અને ડીએલ છે ત્યાં શું આવશે ડીએ આવશે તો આપણે થિયરી પૂરી થઈ ગઈ બરોબર છે એકદમ સિમ્પલ છે લંબાઈની જગ્યાએ પૃષ્ઠ લેવાનું છે ઓકે જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો એક્ઝેક્ટલી આ રીતે ત્રીજી થિયરી આવશે વિદ્યુતભારના કદ વિતરણના કારણે તો કદ વિતરણના કારણે તો અહીંયા શું આવશે હવે આ જે વિદ્યુતભારનું વિતરણ કયું થઈ જશે કદ વિતરણ થઈ જશે વિદ્યુતભારનું વિતરણ કયું થઈ જશે કદ વિતરણ તો આપણે આ કદ લઈ લઈએ અને આ કદમાં નાનો કદ ખંડ વિચારીએ તો આ કદ ખંડ જે છે હવે ધ્યાન રાખજો કદ એ અદિશ રાશિ છે એટલે કદ ખંડ માટે સદિશ નહીં કરવાનો ડીવી જ લખવાનો માનાંક લખવાની જરૂર નથી અને કદ ખંડનો વિદ્યુતભાર કેટલો આવશે ડીક્યુ આવશે તો આ કદ ખંડનો સદિશ આવશે બરોબર અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે એટલે શું આવશે r ડેશ માઇનસ r કુલ કદ આવશે v અને કુલ વિદ્યુતભાર આવશે q તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું આવશે અહીંયા dA ની જગ્યાએ આવશે dv જેટલા પૃષ્ઠખંડની જગ્યાએ શું આવશે કદ ખંડ આવશે પર રહેલો વિદ્યુતભાર dq છે આથી અહીંયા dv જેટલા કદ ખંડ પરનો વિદ્યુતભાર dq તો એકમ કદ દીઠ રહેલા વિદ્યુતભારના શું કહેવાશે રો કહેવાશે તો રો બરાબર કેટલા તો dq upon dv આથી dq બરાબર શું આવશે રો ગુણ્યા dv સૂત્ર આનું જ આવશે જો દિશાઓ નથી બદલાતી ફેર કેટલો પડશે જ્યાં dq છે ને ત્યાં તમારે રો અને dv કિંમત મૂકવાની અને આ સંકલન કોનું આવશે તો સંકલન આવશે કદ સંકલન આવશે કદ સંકલન v તો અહીંયા રો અને dv કદ સંકલન આવશે v અહીંયા રો અને dv અને કદ સંકલન આવશે v તો જો બાળકો તમારી 3 થિયરી થઈ વિદ્યુતભારનું રેખીય વિતરણ વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુતભારનું કદ વિતરણ આ ત્રણના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે જોઈ લીધા એક થિયરી આવડે એટલે ઓટોમેટિકલી બંને આવડી જાય ઓકે થેન્ક યુ વેરી મચ